બોલિવૂડ અભિનેતા સોનુ સૂદની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. લુધિયાણાની એક કોર્ટે સોનુ સૂદ વિરુદ્ધ છેતરપિંડીના કેસમાં ધરપકડ વોરંટ જારી કર્યું છે. મળતી માહિતી મુજબ 10 લાખ રૂપિયાના છેતરપિંડીના કેસમાં સોનુ સૂદને કોર્ટમાં જુબાની આપવા માટે વારંવાર સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તે એક પણ વાર હાજર થયો ન હતો અને ધ્યાનમાં રાખીને કોર્ટે હવે સોનુ સૂદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. હવે આ કેસની આગામી સુનાવણી 10 ફેબ્રુઆરીએ થશે. મળતી માહિતી મુજબ લુધિયાણા સ્થિત વકીલ ખન્નાએ આરોપ લગાવ્યો હતો કે મોહિત શુક્લાએ તેમને નકલી રિઝિકા સિક્કાઓમાં રોકાણ કરવા માટે લાલચ આપી હતી અને સોનુ સૂદે આ કેસમાં જુબાની આપવી પડી હતી. લુધિયાણા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રમણપ્રીત કૌરે વોરંટ જારી કર્યું છે. આ વોરંટ મુંબઈના અંધેરી પશ્ચિમમાં આવેલા ઓશિવારા પોલીસ સ્ટેશનને મોકલવામાં આવ્યું છે, જેમાં તેમને અભિનેતાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. હાલમાં અભિનેતા અથવા અભિનેતાની ટીમ તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.